નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓને હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 નામના મૂળ તત્વો પાર્ટ 1 આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ, જેમાં મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં છે એ રીત નંબર 2 વિશે અભ્યાસ કર્યો હતો કે જ્યારે કોઈ એક ભાગીદારે અન્ય ભાગીદારને બાંહેધરી આપેલી હોય અથવા બાકીના ભાગીદારોએ કોઈ એક ભાગીદારને બાંહેધરી આપેલી હોય, જેમ કે એના દાખલા આપણે કમ્પ્લીટ કર્યા હતા। હવે ત્યાર પછીની આપણે અત્યારે અભ્યાસ કરીશું રીત નંબર 3 ભાગીદાર તેમજ મેનેજરને કમિશન। તો સ્ટાર્ટ કરીએ રીત નંબર 3 ભાગીદાર તેમજ મેનેજરને કમિશન। હવે આ રીતનો ઉપયોગ ક્યારે કરવાનો? ક્યારે આ રીત મુજબ દાખલો ગણવાનો? તો કે જ્યારે દાખલામાં પ્રોપર એવી સૂચના આપેલી હોય કે ભાગીદાર તેમજ મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર કમિશન આપવાની શરત હોય। સમજો, ભાગીદાર કે મેનેજર એને તેનું કમિશન બાદ કર્યા પછી જે નફો વધે છે એની ઉપર કમિશન આપવાની શરત હોય। પહેલા કમિશન બાદ થાય, પછી જે નફો વધે, ચોખ્ખો નફો, વેચણી પાત્ર નફો, એની ઉપર પાછું કમિશન આપવાનું। પહેલા પેઢીનો કુલ નફો ગણવાનો હોય, એટલે કે ખર્ચ કમિશન તરીકે છે ખર્ચ બાદ થઈ જાય, એટલે ધંધાનો વેચણી પાત્ર નફો મળે, વહેંચણી પાત્ર નફો મળે, એની ઉપર પાછું કમિશન આપવાનું હોય। આવી શરત આપેલી હોય ત્યારે આ રીત મુજબ છે એ દાખલો ગણવાનો થાય, અને એના માટે છે એક સૂત્રનો ઉપયોગ થાય કમિશન ગણવા માટે। તો એનું સૂત્ર છે કમિશન બરાબર કુલ નફો એને ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર। બરાબર? દાખલામાં આપણને બે શરતો આપેલી હોય, એક તો ભાગીદાર તેમજ મેનેજરને કમિશન આપવાની શરત હોય, બીજું દાખલામાં પેઢીનો કુલ નફો આપેલો હોય, વહેંચણી પાત્ર નફો નહીં અથવા તો કોઈ ભાગીદારનો નફો નહીં, પણ પેઢીનો કુલ નફો આપેલો હોય। આ બે શરત આપેલી હોય ત્યારે આ સૂત્ર મુજબ પહેલા કમિશન મેળવવાનું અને કમિશન મળી ગયા પછી જે તે ભાગીદારને એનું કમિશન આપવાનું છે। તો તમારે સૌપ્રથમ છે હેડિંગ આપવાનું રહેશે ભાગીદાર તેમજ મેનેજરને કમિશન, પછી એની થિયરી છે તમને સ્લાઇડમાં આપી એમાંથી તમારે લખવાની રહેશે અને નીચે સૂત્ર લખવાનું રહેશે। રેડી? તો સ્ટાર્ટ કરીએ। આવો જ દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર 3 એનો બીજો દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 3 એનો પેટા દાખલા નંબર 2 જે તમારી ચોપડીના પેજ નંબર 30 પર આપેલું છે। રેડી? તો તમારે છે ચોપડી સામે રાખવાની છે અને બાજુમાં આપણે કેલ્ક્યુલેટરની જરૂર પડશે। ક્લિયર? તો એની રકમ આપેલી છે અમૃતા, દિવ્યા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। જો બે ભાગીદારો અમૃતા અને દિવ્યા, બરાબર? તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે। જો સમજો, તમને કન્ફ્યુઝ કરવા માટે દાખલામાં મૂડીનું પ્રમાણ આપેલું છે, ભૂલથી તમે એને નફા નુકસાનનું પ્રમાણ ગણી લેતા નહીં। આપણે કાલે ચર્ચા કરી હતી, આગલા લેક્ચરમાં ચર્ચા કરી હતી કે જ્યારે નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય તો જ નફો નુકસાન વહેંચવા માટે ધ્યાને લેવું, મૂડીનું પ્રમાણ ક્યારેય નફો નુકસાન વહેંચવા ધ્યાને લેવું નહીં। રેડી? અહીંયા કયું પ્રમાણ આપેલું છે? તો કે મૂડીનું। એનો મતલબ એવો કે નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું,
તો નો આપેલું હોય તો ક્યુ ગણશું આપણે તો કે 1/1 તો અહીં આપણે છે લખી લઈએ નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું એટલે 1/1 બરાબર આ એક વસ્તુ ત્યાર પછી આપણને આપેલું છે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના તો ચોખ્ખું કીધું છે ભાગીદાર તેમજ મેનેજરને કમિશન બાદ કર્યા પછીના આપણે શરત આપી હતી એ શરત અહીંયા ફોલો થાય છે અમૃતા એક ભાગીદાર છે ભાગીદારને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે એનો મતલબ એવો કે આપણને દાખલામાં કમિશનનો દર આપેલો છે અહીં લખશો કમિશનનો દર બરાબર 8%. રેડી ત્યાર પછી જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 96,876 હોય તો અમૃતાને કેટલી રકમ મળે રેડી કુલ નફો આપેલો છે આપણને ત્રીજી વસ્તુ આપેલી છે આપણને કુલ નફો કેટલો આપી દીધો છે તો કે 96,876 આ ત્રણ વસ્તુ આપેલી છે હવે અમૃતાનું કમિશન છે એ આપણે શોધવાનું છે અમૃતા એક ભાગીદાર છે જો બે શરતોનું પાલન થાય છે અહીંયા કીધું છે ભાગીદાર તેમજ મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર એવું કીધું છે અહીંયા ચોખ્ખા નફા પર 8%. બીજું કુલ નફો આપેલો છે રેડી બે શરતોનું પાલન થાય છે આ સૂત્ર મુજબ આપણે પહેલા એનું કમિશન મેળવીશું તો કમિશન મેળવી લઈએ સૂત્ર દર્શાવીએ કમિશન બરાબર કુલ નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર અને સૂત્રમાં એપ્લાય કરીએ કુલ નફો આપણી પાસે છે 96,876 એને ગુણ્યા કમિશનનો દર 8% એટલે કે 8 છેદમાં જો આ બેના ટકા 8% ગયા એટલે 8 જ આપણે લખીએ છીએ છેદમાં 100 પ્લસ કમિશનનો દર 100 પ્લસ 8 એટલે 108 ફરી ગુણાકાર ભાગાકાર કરીએ તો કે 96,876 એને ગુણ્યા 8 ભાગ્યા 108 એટલે આપણને મળશે 71,76 કમિશન મળશે અહીં આપણે કમિશન લખી નાખી 71,76 રેડી એનો મતલબ એવો કે અમૃતાને આપણે કેટલું કમિશન આપવાનું છે 71,76 7,176 કમિશન આપવાનું છે પણ અમૃતાને નફામાં કેટલો ભાગ મળશે એ આપણે મેળવવું પડશે તો કે આ કમિશન બાદ કરીએ એટલે આપણને વેચણી પાત્ર નફો મળશે તો વેચણી પાત્ર નફો મેળવી લઈએ એનું સૂત્ર લખીએ વેચણી પાત્ર નફો બરાબર વેચણી પાત્ર નફો આ તો પેઢીનો કેવો નફો છે આ છે કુલ નફો એમાંથી બધા ખર્ચા કમિશન એક પ્રકારનો ખર્ચ છે એ આપણે બાદ કરી નાખી તો કે વેચણી પાત્ર નફો બરાબર કુલ નફો માઈનસ કમિશન કુલ નફો તો આપણી પાસે કેટલો તો કે 96,876 માઈનસ કમિશન કેટલું મળ્યું તો કે 71,76 બાદબાકી કરીએ 96,876 માઈનસ 71,76 એટલે મળશે આપણને વેચણી પાત્ર નફો 89,700 આ મળ્યો આપણને પેઢીનો વેચણી પાત્ર નફો આમાંથી અમૃતાનો ભાગ મેળવી લઈએ તો એ લખશું અમૃતાનો ભાગ અમૃતાને મળતી રકમ બરાબર
જો કુલ નફો વહેંચણી પાત્ર નફો મળ્યો 89700, એમાં તો બે ભાગીદારનો ભાગ છે, નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે 1:1. જો અહીંયા 1:1 છે, અલગ આપેલું હોત તો એ પ્રમાણે વહેંચ, તો અહીંયા વહેંચવો પડશે એનો ભાગ, તો કે 89700 એને ગુણ્યા 1/2. રેડી? 1 એનો ભાગ, 1 ને 2 નો સરવાળો, અને આપણે છે એ ભાગ પાડીએ તો 89700 ગુણ્યા 1/2, એટલે આપણને છે એની કુલ રકમ મળશે 44850. અમૃતાને ભાગે આવશે 44850. એનો મતલબ એવો થયો કે અમૃતાને નફામાં આટલા મળશે ને આટલું એને કમિશન મળશે, તો એને આપણે કુલ મળતી રકમ છે એ આપણે એની મેળવી લઈએ. અમૃતાને મળતી રકમ બરાબર મળતી રકમ, અહીંયા અમૃતાને મળતો નફો એવું પણ લખી શકાય, અને અહીંયા મળતી રકમ બરાબર એને મળશે નફો પ્લસ કમિશન. જો એને નફો કેટલો મળે છે તો કે 44850 પ્લસ એને કમિશન કેટલું મળે છે તો કે 7176. આ બેનો સરવાળો કરી એટલે એને મળતી કુલ રકમ છે આપણને મળશે, તો બેનો સરવાળો કરી નાખી 44850 પ્લસ 7176, એટલે કુલ એને મળશે 52026. 52026. તો આ પ્રમાણે આપણને દાખલામાં જે શરત આપેલી હતી કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે તો કે કુલ એને આટલી મળે, એને નફામાં આટલો ભાગ મળે અને એને કમિશન આટલું મળે. આ પ્રમાણે છે એ આપણી શરતોનું પાલન થાય. તો કે આખો દાખલો કેટલા સ્ટેપમાં થશે તો કે 4 સ્ટેપમાં. પહેલા શું કરવાનું તો કે એનું કમિશન મેળવી લેવાનું, જે તે ભાગીદારનું હોય એ ભાગીદારનું, પણ એની પહેલા બે શરતોનું પાલન થાય છે કે નહીં જોઈ લેવાનું. કયું તો કે જે તે ભાગીદારને કે મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર એવી શરત આપેલી હોવી જોઈએ, અને ધંધામાં જે પેઢીનો કુલ નફો છે એ આપેલો હોવો જોઈએ. પહેલા કમિશન મેળવી લેવાનું, કમિશન મળી જાય એટલે આપણને વહેંચણી પાત્ર નફો મળશે, કુલ નફામાંથી કમિશન શું કરવાનું બાદ, એટલે આપણને કુલ નફો મળશે. કુલ નફા ઉપરથી જે તે ભાગીદારને છે એ કેટલી રકમ મળશે એ મેળવી લેવાનું, નફા નુકસાનના પ્રમાણને ધ્યાનમાં રાખીને. રેડી? પછી ઈ જે નફાની રકમ મળે એ નફો પ્લસ એનું કમિશન જે મળે છે એ બેનો સરવાળો કરી નાખવાનો, આપણને મળતી કુલ રકમ છે આપણને મળી જશે. રેડી? તો આ પ્રમાણે છે એ તમારે પહેલા હેડિંગ આપવાનું રહેશે, સ્લાઇડમાં જે કઈ થિયરી હતી થિયરી લખી લેવાની, સૂત્ર લખી લેવાનું, હેડિંગ આપવાનું, સ્વાધ્યાયનો દાખલા નંબર 3 પેજ નંબર, અને પછી દાખલો વ્યવસ્થિત છે તમારે ગણી લેવાનો રહેશે. રેડી? હવે આપણે છે આ રીતનો છે ઉદાહરણનો દાખલો જોઈએ. હવે જોઈએ આ રીત મુજબનું ઉદાહરણ નંબર 2, જે તમારી ચોપડીના પેજ નંબર 15 પર આપેલું છે. જોઈએ ઉદાહરણ નંબર 2 પેજ નંબર 15 પર આપેલું છે. બધા રકમમાં ધ્યાન રાખશે અને કેલ્ક્યુલેટર બાજુમાં રાખશે. આપણી રકમ આપેલી છે હંસા, હિતેશ અને વિજય, જો 3 ભાગીદારો છે. એક પેઢીના ભાગીદારો છે, તેઓની મૂડીનું પ્રમાણ, જો પાછું આપણને કન્ફ્યુઝ કરવા માટે નફા નુકસાનને બદલે કયું પ્રમાણ આપી દીધું મૂડીનું પ્રમાણ, પણ આપણી નિયમ મુજબ ક્યારે નફા નુકસાન વહેંચણી માટે મૂડીનું પ્રમાણ ધ્યાને લેવું નહીં. નો આપેલું તો કયું તો કે 1:1. તો આપણે દર્શાવી દઈએ, નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું એટલે કેટલું લખશું 1:1. બરાબર? આગળ જોઈએ હિતેશને, એટલે કે ભાગીદાર છે, તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફા પર, જો શરત આપણી ફોલો થાય છે, કમિશન આપ્યા બાદ જો ભાગીદાર કે મેનેજરને કમિશન
આપ્યા બાદ ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું છે. કમિશનનો દર આપણને આપી દીધો છે કેટલો? તો કે 10%. બરાબર. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? કુલ નફો આપેલો છે કેટલો? તો કે 1,65,000. રેડી? હિતેશને કુલ કેટલી રકમ મળશે જે આપણે મેળવવાની છે? તો પહેલા આપણે કમિશન મેળવી લઈએ. કુલ નફો આપણને આપેલો છે 1,65,000. કમિશનનો દર આપ્યો છે 10. ટકા આપણે જાય ઉડાડ દઈ એટલે ટકા જાય, અહીંયા ટકા આવશે, અહીંયા ટકા આવશે, આપણે 100 ઉડાડ દઈ એટલે 10 જ રહેશે. નીચે આવશે 100 પ્લસ 10 એટલે કે 110. ગુણાકાર ભાગાકાર કરીએ 1,65,000 એને ગુણ્યા 10 છેદમાં 110 એટલે આપણને કમિશન મળશે 15,000. અહીંયા દર્શાવી દઈએ, ચોરસ ખાનું પર નાખી કમિશન મળ્યું આપણને 15,000. રેડી? એની ઉપરથી આપણને વહેંચણી પાત્ર નફો મળી જશે. વહેંચણી પાત્ર નફાનું સૂત્ર શું છે? કુલ નફો માઈનસ કમિશન. કુલ નફો કેટલો હતો? તો કે 1,65,000. કમિશન કેટલું મળ્યું? તો કે 15,000. બાદ કરીએ એટલે આપણને મળશે 1,50,000. બરાબર. આપણને મળી ગયું વહેંચણી પાત્ર નફો. આની ઉપરથી આપણે છે એ હિતેશને મળતી રકમ છે એ મેળવી લેશું. તો હિતેશને કીધું છે ને કુલ કેટલી રકમ મળશે તો અહીં લખશું હિતેશનો નફો. હિતેશનો નફો બરાબર વહેંચણી પાત્ર નફો કેટલો મળ્યો? તો કે 1,50,000. નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? તો કે હિતેશનું એટલે કે ભાગીદાર કેટલામો? બીજો ભાગીદાર, એનું પ્રમાણ 1. તો કે 1/3 ભાગાકાર કરીએ 1,50,000 ભાગ્યા 3 એટલે મળશે 50,000. તો એને મળતી રકમ છે નફા દ્વારા મળતી રકમ કેટલી મળી? તો કે 50,000. હવે એને મળતી કુલ રકમ મેળવી લઈ. અહીં લખશું હિતેશને મળતી રકમ બરાબર નફો પ્લસ કમિશન. તો હિતેશને કેટલો નફો મળે છે? નફામાં ભાગ મળે છે 50,000 અને કમિશન કેટલું મળે છે? તો કે 15,000. સરવાળો કરો બેનો એટલે મળશે કુલ રકમ 65,000. રેડી? આ પ્રમાણે જે આપણને શરત કીધી હતી એ શરત મુજબ હિતેશને કુલ કેટલી રકમ મળશે? તો કે 65,000 મળે અને કમિશન 15,000 મળે. નફામાં ભાગ કેટલો મળે? 50,000. બંનેનો સરવાળો કરી નાખીએ એટલે 65,000 મળશે. તો આ પ્રમાણે મિત્રો તમારે છે એ આની તમે થિયરી પ્લસ એનું સૂત્ર અને સ્વાધ્યાયનો દાખલા નંબર 3 નો બીજો દાખલો તમે લખી લીધો હશે એ લખાઈ જાય પછી ઉદાહરણ નંબર 2 પેજ નંબર 15 આ પ્રમાણે છે તમારો દાખલો આખા ચોપડામાં છે વ્યવસ્થિત લખી લેવાનો રહેશે. ઓકે મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે નવી રીત મુજબ આગળ વધશું. ઓકે મિત્રો, થેન્ક યુ.